બોલો બા, શું નામ તમારું? રેવા. તમારું નામ શું? ધરબાદ. તમે તો મને એવું લાગે છે વલસાડ બાજુના લાગો છો. કાના છો? ધરબાદ ના જ છે. ધરબતના જ છો? હા. શું નામ તમારું? રેવા. રેવાબેન. હા. ઓકે, એકલા જ છો? હા. ક્યાં ગયા બધા? ઘરના ક્યાં ગયા? હે? તમારા ઘરના બધા ક્યાં ગયા? મારા ઘરનું કોઈ નહીં. કઈ ગયા? હું એકલી જ છું. કેટલા વર્ષથી એકલા છો? ખાસા વર્ષથી. ખાસા વર્ષથી. ક્યાં રહેતા હતા? ધર્મજમાં? ધરબાદના કયો? પેલા કોનું નામ? રોડ ઉપર કે ઘરમાં? ઓલી. ઓરડીમાં? કોની ઓરડી હતી? કોનું નામ? ક્યાંથી મળ્યા બેન તમને? અમારા બાજુમાં ઓરડી પાણીપુરી વાળાના અહીંયા ઓરડી છે, એક બેન છે, હા. એમને ત્યાં ગાડી રહેતા હતા. બરાબર. અને ગામમાં નીકળે માંગવા માટે. બરાબર. એટલે મને કેટલા દિવસથી એમને મૂકવા આવું તું મને, અને સંકુલમાં બી હું વાત કરતી બરાબર. હતી, વાહ. પણ મને આવી રીતે કઈ વાંધો નહીં બા, ચિંતા ના કરશો. રેવા બેન, તમારે રહેવાનું મારી સાથે. હા ને? હા. મારી સાથે રહેવાનું અહીંયા. હા. બરાબર. સો ગુજરાતના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મના કોઈ પણ એવા જરૂરિયાતમંદ બા દેખાય, દાદા દેખાય તો એમને રિક્ષા કરીને મોકલી આપજો. ખૂબ તકલીફવાળા બા હતા, ખૂબ અઘરી જિંદગી જીવી હશે, પણ હવે કદાચ આમની તકલીફ, બરાબર ને, બહુ અઘરી ખાવાનું જિંદગી, નતું આવતું, કશું જ નહીં, એટલે બહુ જ અઘરું હતું એમને પણ હવે એમની જિંદગી બદલાઈ જશે. એટલે ઓકે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ મોકલી આપજો આવા તમામ જરૂરિયાતમંદોને. થેન્ક યુ.